अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણું સોલ્યુશન ક્યાં આવે છે, આપણા પ્રશ્નોનો કાયમી ઉકેલ ક્યાં આવે છે, એ આપણે ખોળતા રહેવું અને જ્યારે મળી જાય તો આપણો ઉકેલ આવી ગયો, પછી ખોળવાની જરૂર નથી, પછી બીજે ખોળવા નહીં જવાનું, પછી ટેસ્ટ કરવા જવાનું કે મને જે મળ્યું છે બરાબર છે કે નહીં। એટલે ગમે ત્યાં જઈએ એટલે જવાબ પરથી આપણને ખ્યાલ હોય કે આનું લેવલ આ છે, આનું લેવલ આ છે, આનું લેવલ આ છે ને આપણું લેવલ શું છે। સમજાય છે મારી વાત? एक बार તમે ટોપ લેવલનું જાણ્યા પછી ગમે એટલા વચ્ચેના લેવલ હોય તમે જાઓ તો પણ વાંધો આવે, કારણ કે તમને આગળ લેવલ છેલ્લું લેવલ ખબર પડી ગઈ, પછી કોઈ જગ્યાએ ફસાવો। એટલે મારા સત્સંગમાં આવ્યા પછી બધાને કહું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ એકવાર વિજ્ઞાન સમજી લો। શું કહું છું? પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ, કોઈ ચિંતાની જરૂર નથી। તમને પોતાને ખબર પડી જશે કે આપણે જે વાત સાંભળી છે કયા લેવલની છે, એ તમને ખબર પડી જશે, કારણ કે તમે છેલ્લામાં છેલ્લું સનાતન સત્ય જાણી લીધું। એટલે વ્યવહાર સત્યની બધી વાતો વચ્ચે આવી ગઈ। હવે કોઈ પણ લેવલથી વ્યવહાર સત્યની વાત કરે તમને ખબર પડી જશે કે આ લેવલ કયું છે। એ વિજ્ઞાન જ તમને બતાવશે। કોણ બતાવશે? સમજાય છે? એટલે તમને પછી ખબર પડી જશે કે આનાથી કોઈ આગળની કોઈ વાત કરતું આ છેલ્લામાં છેલ્લી વાત છે, એવું તમને રિયલાઇઝ થઈ જશે। શું થઈ જશે? એટલે આ વિજ્ઞાન સમજવું, દાદા ભગવાનને જે પ્રગટ થયું તે અક્રમ વિજ્ઞાન હતું। શું હતું? અને એ અક્રમ વિજ્ઞાન વ્યવસ્થિત શક્તિ રૂપે પ્રગટ થયું। કઈ રૂપે? આત્મા રૂપે નહીં। શું કીધું? વ્યવસ્થિત શક્તિ। અને વ્યવસ્થિત શક્તિ એટલે આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, એ જ સનાતન સત્ય, એ જ કુદરતી કાનૂન। આત્માનું જ્ઞાન નહીં, સમજો બરાબર। 10 લાખ વર્ષ એમને આ વ્યવસ્થિત શક્તિ સમજવા માટે કાઢ્યા। વ્યવસ્થિત શક્તિ કહું છું, આત્મા નથી કહેતો, બરાબર ધ્યાનથી સાંભળજો, ભૂલ ના કરશો પાછા। હું કહીશ કઈ તમે સમજશો કઈ પાછા, એટલે 3 વખત બોલું છું। એ કે છે 1958 અમને વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન થયું, આત્માનું નહીં। સમજાય છે? આત્માનું જ્ઞાન તો ક્યાંનું થયેલું, આ વ્યવસ્થિત શક્તિ સમજાતી નથી। સમજાય છે મારી વાત? ના, વ્યવસ્થિત શક્તિ સમજાય એટલે કામ થઈ ગયું, અજ્ઞાન ગયું। એક અજ્ઞાન તો કહ્યું તું કે હું આત્મા છું, પણ આ જગત કોઈ આધારે ચાલે છે એ નતું સમજાવ્યું, એટલે તો ફસાયા। આપણા હિન્દુસ્તાનમાં બધાને ખબર હશે કે નહીં કે હું આત્મા છું? બોલતા નહીં। હિન્દુસ્તાનમાં બધાને ખબર હશે કે નહીં, ભલે અનુભવ નહીં હોય પણ ખબર હશે કે નહીં કે હું આત્મા છું? ખબર હશે કે નહીં? તો એ તો જ્ઞાન છે જ એમાં। તો કયું અજ્ઞાન છે કે જેના આધારે આપણે ફર્યા કરીએ છીએ? હા, એટલે આ જગત કયા આધારે ચાલે છે? દાદા ભગવાને કીધું કે મને 10 લાખ વર્ષ થયા વ્યવસ્થિત શક્તિ સમજતા, આ કુદરતી રચના સમજતા મને 10 લાખ વર્ષ થયા। સમજાય છે? 10 લાખ એ દાદા ભગવાને આપતવાણીમાં લખ્યું છે, હું નથી કહેતો, આપતવાણીમાં લખ્યું છે। મારી બાબત ઉપર શંકા ના કરશો, બધું છાપેલું છે આપતવાણીમાં, અક્ષરે અક્ષર। શું કીધું? એ આના માટે થયા, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ।